વિકસિત ભારત 2047ના સ્વપ્ને સાકાર કરવા સરકારી વિનયન અને વાણિજ્ય લો કોલેજ નેત્રંગ ખાતે વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। વિકસિત ભારત 2047ના સ્વપ્ને સાકાર કરવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર પૂર્વ કુલપતિ ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમર્સના પૂર્વ ડીન ડૉક્ટર અશોક દેસાઈ, સરકારી વિજ્ઞાન કોલેજ કિલ્લા પારડીના આચાર્ય સૂર્યસિંહ વસાવા, MM ભક્ત હાઈસ્કૂલના પ્રિન્સિપલ રતનસિંહ વસાવા, એકલવ્ય મોડલ હાઈસ્કૂલના આચાર્ય હેમંતભાઈ અને વાલીઓ તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ આ ઉત્સવને આનંદમય બનાવ્યો હતો। સમારંભને આચાર્ય ડૉક્ટર GR પરમારે કોલેજના વિદ્યાર્થીઓની આ વર્ષની સિદ્ધિઓની બિરદાવી હતી। કોલેજના સિનિયર પ્રોફેસર અહેવાલ વાંચન કર્યું હતું। વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી તેમજ આખા વર્ષના જુદી જુદી પ્રવૃત્તિઓમાં કોલેજ તેમજ યુનિવર્સિટી કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામ તથા ટ્રોફી આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં IQAC કોઓર્ડિનેટર ડૉક્ટર જશવંત રાઠોડે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમની સંચાલન સમિતિના સભ્યો ડૉક્ટર SR વસાવા, પ્રોફેસર વિક્રમ ભરવાડ, પ્રોફેસર નિખિલભાઈ, પ્રોફેસર નરેશ વસાવા, પ્રોફેસર ચંદ્રસિંહ પાડવી, પ્રોફેસર દક્ષા વણવી, પ્રોફેસર ધર્મેશ ચૌધરી એ સરાહનીય મહેનત કરી હતી। ભોજન સમિતિના જીતુભાઈનું કામ પ્રશંસનીય હતું। આજ રોજ તારીખ 28/2/24ના રોજ વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી પ્રવીણભાઈ પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કોમર્સ ફેકલ્ટીના ડીન શ્રી અશોક દેસાઈ, સરકારી વિજ્ઞાન કોલેજ કિલ્લા પારડીના આચાર્ય શ્રી સૂર્યસિંહ વસાવા, MM ભક્ત સ્કૂલના આચાર્ય શ્રી રતનસિંહ વસાવા, શ્રી આદર્શ નિવાસી સ્કૂલના આચાર્ય શ્રી હેમંતભાઈ વસાવા સહિત કોલેજના જમીનદાતા હસમુખભાઈ પટેલ અને તેમનો પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા। આ સર્વે વિદ્યાર્થીઓએ જેમણે શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કરેલો છે એવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે। સર્વને ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ।